વ્હાઈટ ડાયમંડ કામ આવી ગયું. આ દાંડા હે ને આપણે જીલાયા હતા દાર પાડવા. જો ઘોડો નહીં એમાં તો જોરદાર કરંટ આવે પણ તો ફાઇનલી પહોંચી ગયા આપણે રણમાં આપણા પાસે. તમને ખબર આપણે આ કોઈ તો આપણે ચાલુ કરવાની જોઈએ. આપણે સૌથી પહેલા આપણે આ કોઈ ઉતરી તો વાલ ચાલુ કરી દે. આપણે હાથ બગાડવાના થયા નહીં એક જગ્યાએ. એ તો આપણા પાસે એવો આઈડિયા છે. બે વાલ ચાલુ કરી નાખે. થોડુંક મોટું આવી જાય એટલે બોલવામાં કેવર આવે. બહુ મોટું આવી જાય. હવે અહીંયા મોટર ચાલુ થાય એટલે પાણી ઉપાડી લઈ અને જઈ સીધા આપણે પહોંચી ગયા સાપરે. અને જોઈ લો આજે સવારમાં જ આપણે આ ભાંગી નાખ્યું. કોઈ દી હાથ બગાડવા નથી થતા. જો ચકલું આજ ભાંગી નાખ્યું. આજ થઈ ગયા હાથ બગાડવાના. હું હવે બીજી મોટર ચાલુ કરવાની. હાલો બીજી મોટર ચાલુ કરી નાખી. આ મોટરમાં થોડીક દી વાંધો બહુ થઈ જાય. આજ નકરી ધોંયર બહુ દેખાય આપણને. જો આગળ આપણે મોટરમાં પાણી આવીને ચાલુ કરીએ ને મોટર આખે દેખાતું નહીં. હવે મારા ઠેઠ એ જગ્યાએ જવું પડશે. પાણી આવે કે નહીં. હાલો તો કેટીએમ લઈને જલ્દી જવા દઈએ. હાલીને તો આપણે જાતા નહીં. આ રોડાહી તમને ખબર હે? અરે મુझे क्या पता, मुझसे पूछे जा रही है बार बार. એક મોટર તો આપણે ચાલુ કરી નાખી પણ આ બીજી મોટર ચાલુ કરવા ગયા ને જો ઘોડો નહીં એમાં તો જોરદાર કરંટ આવે પણ રહી ગયા. થોડો ઘણો અર્થિંગ આવ્યો માજો. જો શેડા છે ને જો ખાર વાળા થઈ જાય. તમને દેખાય પાણી ઉડી ઉડી બધું ખાર થઈ જાય. તો આ વસ્તુની છે ને ખાસ ધ્યાન રાખવાની. કારણ કે શોર્ટ થઈને જોરદાર ઝટકો લાગી જાય નકામાં હેરાન થઈ જાય. તમને ખબર હે ને? વાત તો સહી છે. તો ફાઇનલી હજી એક મોટર આપણે કરવાની હજી ચાલુ બાકી છે. અને જો આપણે ઓલબુટ પહેરીને દંતારો ખેંચવાનો બાકી. 10 વાગી ગયા પણ દંતારો ખેંચવાનો બાકી. મને 10 વાગે દંતારા પતી ગયા. હું 10 વાગે ચડું એટલે 12 વાગે પતશે એટલું પાકું યાદ. તો હવે બૂટ પહેરવાના પણ જો બધા બૂટ હરખા છે. હવે કિયા બે હે કિના ખબર નથી પડતી. એટલે બદલી થઈ ગઈ. કોઈ વાંધો નહીં. હાલો ગમે એકાદા પહેલે આપણે શું ફેરવું પડવાનો છે. પણ વાંધો ખબર આમાં એકાદું ફૂટલું છે એમાં પાણી ભરી જાય એટલે મજા ના આવતી. તો હાલો નાખી દે પગ. ફાઇનલી બૂટ પહેરી લીધા ને એક મોટર ભેગી ચાલુ કરતા જઈએ. કારણ કે દંતારામાં આપણે સડશું અને પાછી મોટર ચાલુ કરવાનો ટાઈમ થઈ જશે. તો પાવર કેટલો થઈ જાય જોઈ 1 જ મિનિટ 43 જેટલો પાવર લગભગ થઈ જાય. તો ખાટકો પાડી દીધો છે. હરખી પાડી દઈને હરખી થઈ જશે. ચલો 5મી મોટર ચાલુ થઈ જશે. પાણી આવશે કે નહીં નક્કી નહીં. પાણી ઉપડાવવા જવું પડશે. જો અહીંયા કમ્પ્લીટલી ચાલુ છે બધી. ઉપડાવતા હોય દંતારો ખેંચવા ભેગા છે. હાલો હવે આ ખાનામાં આપણે દંતારો ખેંચવાનો છે. તો પહેલા દંતારો ખેંચાઈ ગોતવાનો છે. હા મેં જો ઠેઠા માકે પડ્યો દેખાય તમને. અહીંયા એના પાટામાં આપણે દંતારો ઉપાડીને લાવવાનો છે. તો જલ્દી ખેંચી નાખીએ. હાલો હાર્યું આપણો દંતારો. હાલો જલ્દી ઉપાડીને ઓલા ખાને લઈ જઈએ અને ખેંચવાનું જલ્દી કરી ચાલો. હાલો 5 વાગી ગયા. ફાઇનલી દંતારો તો આપણે પાટા મૂકી દીધો પણ હવે મેન વસ્તુ પાણો ચા હાર્યો. જો પથ્થર આમ પીડ્યો. દંતારો તરે નહીં એટલે પથ્થરે આપણે મૂકવો પડે. તો પથ્થર ફાઇનલી આપણે લઈ લીધો છે. જલ્દી મૂકી દઈએ ને જલ્દી ખેંચવાનું કરી ચાલુ. કારણ કે અહીં જ ટાઈમ પાસ થઈ ગયું. હા જો કેટલો ભૂકો કાઢ્યો નકામો મીઠાનો. આહાન પડતર માલ કહેવાય. ઓલો ઓરિજિનલ આમાં. હાલો જલ્દી કરી ખેંચવાનું ચાલુ. તો ઇમરજન્સી એક આપણા કામ આવી ગયું. આ દાંડા છે ને આપણે જે લાયા હતા દાર પાડવા એ આપણે પાડોશીને દેવા જવાના હતા. જો આ કેટીએમ લઈને આપણે ઉપડી ગયા. જોઈ લો તો આવી રીતના કંઈક જોઈ લો વગર ઓલા પાથીને આપણે દાંડા દેવા જઈએ. એ સાઈડ આપણે ગોઠવી નાખાય. જો આ સાઈડ તમને દેખાય આ સાઈડે ગોઠવેલા છે. આ સાઈડે ગોઠવેલા. જો આ પડે ને તો હેરાન થઈ ગઈ. હાલો વિડીયો બંધ કરી. ફાઇનલી દાંડા મૂકીને આવતા રહ્યા. હજી આપણે દંતારો બાકી હતો. જલ્દી હાલો દંતારો ખેંચવા. તો ફાઇનલી પાછા આવી ગયા આપણા સાપરે અને કેટીએમ ને પાર્ક કરી દે આપણા સોલરના સાંયે. કારણ કે તડકામીને આપણે રાખતા નહીં. અને દંતારો બાકી છે હજી એટલો એટીટ્યુડની વાત છે નહીં. આ લગભગ 1 વાગશે ખરો. પાણી પી લે. હાલો કોઈ વાંધો નહીં ખેંચી જાય. એમાં હું ચિંતા ન કરવાની. હાલો મેં કીધું દંતારો ખેંચવાનો તો ગીત સાંભળતા દંતારો ખેંચીને કંટાળો ન આવે. હાલો તો એરબડ્સ ચડાવી દીધા. જલ્દી શરૂ કરતે हैं. चलो તો દંતારો તો પૈતો નહીં પણ બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો ને તો આપણે જમી લઈએ. હાલો આટલો ગોઠવી નાખ્યો છે અને હવે સોલરના સાંયે જમી લઈ. તો આપણું ભાત ક્યાં છે ભાઈ?
સવારમાં એક ચકલાએ ઘાણી કરીમાં આપણે અત્યારે લગીને થોડીક માથાકૂટ કરતા હતા. તો હાલો હવે જમી લે પહેલાં થોડી ઘણી એનર્જી આવી જાય. સોલરના સાંય અલગ જ મજા હતા. એમાં થોડુંક લૂ આવે એવું લાગે સાપરામાં, એટલે આપણે સોલરના સાંય જ બેસી. હજી તો આપણે સોલર નથી ફેરવતો. પહેલાં તો આપણે છે ને સોલર ફેરવી નાખી પછી બેસી, કારણ કે સોલર ફેરવા જરૂરી. તો આપણા પાટેની સીધે જ આવતા રહ્યા પાડોશીને પાટે આટલો મારવા, કારણ કે અહીં કોઈ હતું નહીં એમના પાટે. તો આપણે ચેક કરવાનું હતું પાણી બરાબર આવે કે નહીં, મોટર બરાબર હાલે કે નહીં. હાલો આટો મારી લઈએ અને તમને એમનું મીઠું દેખાડી કેટલું સફેદ. તમને કીધું નતું કેટલું સફેદ મીઠું એક દેખાડવાનું છે. હાલો તમે દેખાડવાનું. બીજી પાડોશીના સાપરા. તો આવી જ આપણે પાડોશીને પાટણ જોઈ લો. તમને દેખાડું પાડોશીનું મીઠું. તો આ છે પાડોશીનું પાટણ. હાલો થઈ ગયા જોઈ લો તમને કેટલું સફેદ મીઠું છે. દેખાય તમને? એક જ મિનિટ જો કાઢીને દેખાડું. વ્હાઈટ ડાયમંડ. પાડોશીને સારું કીધું છે ને, આપણા કરતા પાડોશીને સારું જોઈ. અમારા કરતા જો પાડોશીને કેટલું સફેદ મીઠું દેખાય તમને. એક નંબર મીઠું કહેવાય. આના શું ભાવ છે જરા ભાવ હોવો છે જરા કોમેન્ટ કરો તો. ચલો આખા પાટામાં સફેદ તમને દેખાય. એક નહીં, બે નહીં, ત્રણ ખાણામાં એવું સફેદ થાય. પાણી સફેદ એટલે સફેદ મીઠું થાય નહીં. હાલો વાદળ સાયો પાછો આવી ગયો. આજે પાછી વાદળ સાયો થોડોક પાણી કરે છે. તો આપણે આટલો જ મારવા આવ્યા પાડોશીને પાણીને મૂકી દીધું ને, તો લગભગ આપણે ઓલે પાણી મૂકી દીધું છે. જલ્દી આપણે ઓલે જવું જોઈએ. અહીંયા તો બધું કમ્પ્લીટ જ હાલે. બધું કમ્પ્લીટ આપણે જોઈ લીધું પછી વિડીયો બનાવી. કોઈ દિવસ આપણે ખરાબ બપોરે દંતારો રખ્યા હતા, પણ આજ છે ને આપણો દંતારો થોડોક બાકી રહી ગયો હતો ને, ત્યાં જ 3 વાગ્યા જેવો દંતારો ખેંચવો પડશે. બૂટને હું પાછું પહેરી લીધું ને હું પાછું જવાનું. થોડોક ઘણો આરામ કર્યો તો, વિડીયો એડિટિંગ કરતો તો, પણ મજા ના આવી. પણ દંતારો જાવ છે બાકી તાવ મજા ન આવે. તો પહેલાં દંતારો ખેંચલી. હાલો દંતારો પતી ગયો ને આવી ગયા પાછા સોલરે. થાક બાક થોડો ઘણો લાગ્યો નહીં, પણ પાવર જોઈ લે કે મેં મોટર બધી કમ્પ્લીટ હાલે ને. 5 વાગી જાય ને હાવ ધબડકો થઈ ગયું. નકરી એક મોટર ચાલુ છે આપણી મળામાં. એ પાછા આપણે મળો છે ને આનો એ ચાલુ છે. સી ખબર થોડાક દિન વાદળા ઘાણી કરે નક્કી પાટા બંધ કરાવશે. ખરાબ મીઠું રેડવાનું ચાલુ થઈ જશે ખરું, કારણ કે વાદળા થાય ને એટલે આપણા પાસે મશીન નહીં. તમને ખબર જો મશીન હોય તો આપણે મશીન નાખીને બીજી મોટર ચાલુ કરી ગઈ. આ વર્ષે આપણે મશીન ન માંડ્યું. હવે એક મોટર ચાલુ છે. વિચાર તો હે ઘરે વહી જવાનો, પણ મળો છે એટલે ઘરે નથી જવું. જ્યાં સુધી મોટર હાલત આવતી કદાચથી પાછા જો વાદળા વહી જાય ને સૂરજ નીકળે તો ઘડીક મોટર હાલે જાય ને, પછી ઘરે જતા અફસોસ થાય કે ભાઈ ઘડીક ખાતર આપણે ઘરે આવતા રહ્યા. ઘડીક વાર રોકાય જો વાદળ સાહેબ નહીં જાય તો ઘર ભેગા. મોટી આપણે ગામડી જે આપણે પાણી ભર્યું હતું ને આપણે ઉકેલ નાખ્યું. જો કેવું થઈ ગયું. તો આ બધી શું છે તમને ખબર? ખેરી ઉતરીને દેખાડું એક જ મિનિટ. જો પગે અત્યારે નહીં બેઠા તમને છે ને ખેરી ઉખાડીને દેખાડવા કેવું લાગે. જુઓ તમે એક વાર આખું તમને ખેરી ઉખાડીને દેખાડજો. આ ખેરી જો આ રહી ખેરી છે ને કેવી. આ ખેરી છે ને એક જ મિનિટ ઉખડતી નહીં. આ રહી જો કેવી આખામાં ખેરી છે ને. ખેરી બગાડે મીઠું. તમને ખબર હોય તો કહી દઉં. મીઠા હાર આવી ખેરી હોય જો આખા તમને દેખાય. તો અરે દેખાય તમને?